અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં ભીષણ આગની ઘટના 5થી વધુ દુકાનોમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। પાંચકુવા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। આપ જુઓ 5થી વધુ દુકાનો છે આગની ઝપેટમાં આવી ગઈ છે। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। પાંચકુવા વિસ્તાર ભરચક વિસ્તાર છે અને આ બધાની વચ્ચે આગની આ ઘટના। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, શું સ્થિતિ છે? આગને કાબૂમાં આવતા કેટલો સમય લાગી શકે છે? દીક્ષિતા, હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ 5 કરતા વધુ દુકાનોમાં આગ લાગી હતી। પાંચકુવા વિસ્તારના જે રેવડી બજાર આવેલું છે, પરંતુ કહી શકાય કે નજીકમાં જ પાંચકુવા ફાયર સ્ટેશન પણ આવેલું છે, એટલે ત્યાંથી જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે તાત્કાલિક પહોંચી ગયો। તો હાલ મળતી માહિતી મુજબ લગભગ 6 કરતા વધુ વાહનો અને અન્ય ફાયરના અધિકારીઓ કર્મચારીઓ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મહદઅંશે આગ કાબુમાં પણ આવી ગઈ છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે, પરંતુ સદનસીબે હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી। પરંતુ જે પ્રમાણે ભરચક વિસ્તાર છે, દુકાનો એકબીજાને અડીને આવેલી છે, એટલે આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવાય અને આગ વધુ ન પ્રસરે તે માટેના હાલ ફાયર કર્મીઓ કામ કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે। થોડીક ક્ષણોમાં આગ કાબુમાં આવી જાય તેવી હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। 5થી વધુ દુકાનો છે પાંચકુવામાં આવેલી ને ત્યાં આગની આ ઘટના સામે આવી છે।